તો રાજકોટમાં વેજના બદલે નોનવેજ બર્ગર આપી દેવામાં આવ્યું છે। ઓનલાઈન ઓર્ડર કરનાર ગ્રાહકને નોનવેજ બર્ગર મોકલી દેવાયું। રિલાયન્સ મેગા મોલમાં આવેલા મેકડોનાલ્ડની ગંભીર બેદરકારી સામે આવી। ગ્રાહકે ઓર્ડર કરેલા વેજ બર્ગરના સ્થાને ચિકનવાળું બર્ગર મોકલાયું। ગત રવિવારે કેવલ વિરાણી નામના યુવકે પોતાના પરિવાર સાથે સ્વિગી ડિલિવરી એપ મારફતે મેકડોનાલ્ડમાંથી 6 વેજ બર્ગર મંગાવ્યા હતા। 6 માંથી 4 બર્ગર વેજ અને 2 નોનવેજ નીકળ્યા છે। પરિવારના એક સભ્યએ ભૂલથી નોનવેજ બર્ગર ખાઈ પણ લીધું। જોકે ગ્રાહકે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે, પરંતુ આ ગંભીર બેદરકારી કહી શકાય। મેકડોનલ્ડ્સમાંથી 6 બર્ગર મંગાવ્યા વેજ, તેમાંથી સ્વિગી મારફતે ડિલિવરી થઈ 9:15ની આજુબાજુ। પછી જમતા હતા ત્યારે વેજ બર્ગર 4 વેજ બર્ગર હતા અને 2 નોનવેજ બર્ગર નીકળ્યા। ફેમિલી સાથે જમવા બેઠા હતા, એમાંથી 2 ચિકન ખવાઈ ગયેલું। ત્યારબાદ ખબર પડી કે આમાં રેડ કલરનો કાગળ આવેલો હતો, એટલે જોયું, ચેક કર્યું, એટલે ખબર પડી કે આ ચિકન છે। તેથી કરીને પછી એક ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનલ્ડ્સની કંપનીએ ગયા। ત્યાંના મેનેજરે 1.5-2 કલાક બેસાડ્યા અને કોઈ સરખો જવાબ ન આપ્યો। પછી સ્વીકાર્યું કે અમારી જ ભૂલ છે, અમારા સ્ટાફથી જ ઝાઝા ઓર્ડર હતા, એના કારણે બનાવ બની ગયેલો છે, માફી માંગીને એવું બધું કર્યું। પણ જે ખવાઈ ગયું છે એના માટે શું? મારા ક્લાયન્ટ કે જે વર્ષોથી એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે અને એની આસ્થા સાથે અને એ બાબતે એને જે લાગણી દુભાણી છે તે બાબતે મારી સલાહ લીધેલી છે અને તે માટે ભવિષ્યમાં કાનૂની સલાહ મળીએ મારા ક્લાયન્ટ મેકડોનાલ્ડ સામે અને લાગતા વળગતા દરેક વ્યક્તિઓ સામે કન્ઝ્યુમર રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાના છે। તો રાજકોટમાં મેકડોનાલ્ડ વેજના બદલે નોનવેજ બર્ગર મોકલ્યા। ભૂલ બાદ મેકડોનાલ્ડ્સના લાઇઝનિંગ ઓફિસર બિપિન પોપટનું નિવેદન, અમારા સ્ટાફથી ભૂલ થઈ ગઈ તેવું બની શકે, અમારો ઈરાદો કોઈનો ધર્મ ભ્રષ્ટ કરવાનો ન હતો। જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી કરીશું, અમે અમારી ભૂલની માફી માંગીએ છીએ। રાજકોટના રિલાયન્સ મોલની અંદર આવેલા મેકડોનલ્ડની અંદરથી જે રીતના ગ્રાહક દ્વારા જે બર્ગરનો ઓર્ડર કરવામાં આવ્યો હતો અને નોનવેજ બર્ગર છે તે પાર્સલની અંદર આવ્યું હોવાની જે ઘટના સામે આવી છે, તેને લઈ અને G24 કલાકની ટીમ અત્યારે મેકડોનલ્ડ ખાતે પહોંચી છે। અહીં તેમના લાઇઝનિંગ ઓફિસર છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું આખી ઘટના બની હતી। બિપિનભાઈ, જે રીતના સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયો નોનવેજ બર્ગર પાર્સલની અંદર નીકળવાનો, શું આખી ઘટના શું હતી ને કઈ રીતના આ ભૂલ થઈ? સર, આવી ભૂલ થઈ જ ન શકવી જોઈએ। પહેલાં તો થઈ જ ન શકવી જોઈએ, પણ થઈ છે એ બદલ અમે માફી માગી છીએ। એક્સ્ટ્રીમલી સોરી। અમારે કોઈ આ રીતે બિઝનેસ કરવાનો કંપનીને જરૂરિયાત જ નથી, પહેલી વાત તો। બીજી વાત એ કે આ ભૂલ થઈ છે એનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ। જાંચ કમિટી મેં પોતે તૈયાર કરી છે અને જે કોઈ પણ બી માણસથી આ ભૂલ થઈ હશે એને અમે આજના જ છૂટા કરવાના જ છીએ। હું છેલ્લા 2 દિવસથી આ બાબતે અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યો છું, જાંચ કમિટી। અમારે આ બાબતની ભૂલ થઈ છે એ બદલ અમે માફી માગીએ છીએ, અમારો ઈરાદો આવો નથી। અમારે જે કંઈ પણ બી ભૂલ થઈ અને એ ભૂલને કારણે એને કમ્પ્લેન કરેલી તો સારું થયું કે અમે પોતે જે જાગૃતતા હતી એમાં વધારો કર્યો છે, જાગૃતતા વધારે આવી છે। એટલે અમે 2 વસ્તુ કરીએ છીએ। તેઓનો આપના માધ્યમથી અમે આભારે માનીએ છીએ કે અમને જાગૃતતા આપી છે। બીજું અમે ખેદ વ્યક્ત કરી છે, માફી માગી છીએ। એક્સ્ટ્રીમલી હાર્ટલી વેરી સોરી। અમે માફી એમ નહીં, દિલથી ખરેખર હાથ જોડીને, અમે કોઈ એની વસ્તુને મસ્કરીમાં માફી કે એવી નહીં, ગંભીરતાથી ભૂલ થયેલી તો ગંભીરતાથી માફી માંગીએ છીએ। ગ્રાહક એવું કહી રહ્યા છે કે અમે વકીલ મારફતે કન્ઝ્યુમર કોર્ટની અંદર જવાના છીએ, તો શું ગ્રાહક સાથે કોઈ આ અંગે ચર્ચા કરવામાં આવશે અથવા તો આ કેસ ન થાય તેના કોઈ પ્રયાસો કરવામાં આવશે? એમાં શું છે કે જે કંઈ પણ બી છે એ બાબતે મને તો એક જ ફેરે મળેલા હતા ગઈકાલ કે પરમદી રાત્રે એમ કાંઈ, પણ એ જે કોઈ પણ બીને કન્ઝ્યુમર કોર્ટમાં જવું કે ભારત દેશ આઝાદ દેશ છે, સ્વતંત્ર નાગરિકોનો હક અધિકાર ધરાવતો દેશ છે આપણો ભારત દેશ। તો એને રોકી અને એને દિલને દુઃખ પહોંચેલું છે એને વધારો નથી કરવો। ઉલટાનું કંઈ કે તમે અમને જાગૃતતા કરી છે, અમે માફી માગીએ છીએ। જે વસ્તુ બની ગઈ છે, બીના બની ગઈ છે, ભૂલ દરેક મનુષ્યથી જ ભૂલ થશે।
મનુષ્ય હોય ભૂલ થવાની છે. ભૂલ થાય તો માફી માગી એ જ મહત્વનું હોય છે જીવનની અંદર, કે ભાઈ માફી માગી લ્યો. બિપિનભાઈ, મારો સવાલ એ છે કે જે રીતના રવિવારનો દિવસ હતો, ટ્રાફિક પણ વધારે હશે, ભારત પાકિસ્તાનનો મેચ ચાલતો હતો, જી. આજે ઓર્ડર કરવામાં આવ્યો તો ભૂલ ક્યાં રહી ગઈ કે આ પ્રકારે 2 નોનવેજ બર્ગર જતા રહ્યા? એમાં શું છે કે મેકડોનાલ્ડનું નામ એટલું બધું બહુ મોટું છે, ત્યાં અવારનવાર ટ્રાફિકો તો હોય છે. એમાંય જો રૂબરૂ આવે કસ્ટમર ગેસ્ટ તો અમારું ધ્યાન ભૂલ જ ન થાય. ઓનલાઈન ઓર્ડર કર્યો હોય, ટ્રાફિક એટલો બધો હતો તે દિવસે. એ ટ્રાફિકને કારણે પાર્સલ છે યા પેકિંગ છે કાં ફૂડ પાર્સલ જે છે એ ભૂલથી વેજનું નોનવેજમાં ને નોનવેજનું વેજ એવું કદાચ બાય ચાન્સ ભૂલ થયેલી હોય તેવું જ લાગે છે. ઈરાદાપૂર્વક કોઈ આ કરે નહીં, કરાય નહીં અને થતુંય ન હોય. ચોક્કસ જ લાઇઝનિંગ ઓફિસર બિપિનભાઈ હતા. તેમનું સ્પષ્ટ કહેવું છે કે ગ્રાહક દ્વારા તેમને ઓનલાઈન ઓર્ડર છે તે કરવામાં આવ્યો હતો અને આ રવિવારનો દિવસ હોવાને કારણે ટ્રાફિક વધારે હતો અને તેને કારણે ક્યાંક પાર્સલ છે તે અદલા બદલી થઈ ગયા હોવાની ઘટના છે તે બની હોય તેવી અત્યારે શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. 2 દિવસથી તેમને તપાસના આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે અને લાઇઝનિંગ ઓફિસર બિપિનભાઈ છે કે તેઓ ગ્રાહકની તો માફી માગી રહ્યા છે, પરંતુ આ પ્રકારની ઘટના હવે ન બને તે માટેની પણ તેઓ તકેદારી છે તે રાખી રહ્યા છે અને તપાસ તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે. કેમેરા પર્સન ઉદય